Target CCE GPSC exam. નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છે ભૂગોળના એક નવા ટોપિક સાથે, જે છે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ. તો મિત્રો, આપણને પ્રશ્ન થતા હોય છે કે પૃથ્વીનો ઉદ્ભવ ક્યારે થયો હતો અને કેવી રીતે થયો હતો. તો આપણે કહી શકીએ કે પૃથ્વીનો ઉદ્ભવ હજારો વર્ષ પહેલાં થયો હતો, પણ કેવી રીતે થયો હતો એના પુરાવા આપણી પાસે નથી. તો પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો એના માટે ઘણા બધા વિચારકોએ પોતપોતાની થિયરી રજૂ કરેલી છે અને જેના પરથી આધુનિક ઉત્કલ્પના પણ રજૂ થયેલી છે. તો આજે આપણે એવી થોડી ઉત્કલ્પના જોઈશું જેના પરથી આધુનિક થિયરીની રચના થઈ છે. તો એમાં સૌપ્રથમ આપણે જોઈશું એકતારક ઉત્કલ્પના, જેને વાયુવી રાશિ ઉત્કલ્પના કે નિહારિકા ઉત્કલ્પના પણ કહે છે. તો કોણે આપ્યો આ સિદ્ધાંત? તો મિત્રો, આપણે જોઈએ કે જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે ઈસવીસન 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપેલી, જેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું અને આ વાયુ વાદળમાં વાયુ કણો હતા જે પોતાના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકાનું નિર્માણ થયું. આ થિયરીને ઈસવીસન 1796માં ફ્રાન્સના ખગોળશાસ્ત્રી લાપ્લાસે સુધારા સાથે સમર્થન પણ આપ્યું હતું. આ તો થઈ એક તારક ઉત્કલ્પના. એવી જ રીતે આપણે બીજી ઉત્કલ્પના જોઈએ, જે છે યુગ્મ તારક ઉત્કલ્પના. બે અમેરિકન વૈજ્ઞાનિકો ટીસી ચેમ્બરલેન અને મોલ્ટને ઈસવીસન 1900માં ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી અને તેમના મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા, જે ધીમે ધીમે ગ્રહમાં રૂપાંતર પામ્યા અને સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને સર હેરોલ્ડ જેફરીએ સમર્થન આપેલું છે. હવે આપણે જોઈશું ત્રીજી ઉત્કલ્પના, જેને વાયુવી વાદળ અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના પણ કહે છે. આ ઉત્કલ્પના રશિયન વિચારક ઓટો સ્મીડે આપેલી હતી, જેને આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના પણ કહે છે. તેમના મત પ્રમાણે બ્રહ્માંડમાં સૂર્ય પહેલાંથી જ હતો અને લગભગ 600 કરોડ વર્ષ પહેલાં ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થો પરમાણુ સ્વરૂપે હતા. ધીમે ધીમે આ પરમાણુ ભેગા થતા ગયા અને ધૂળી વાદળો બનતા ગયા અને સમયાંતરે આ વાદળો પણ પરસ્પર પોતાની તરફ આકર્ષિત થતા ગયા અને ચપટી તાસક એટલે કે ડિસ્કના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિભ્રમણ કરવા લાગ્યા. અને પછીથી ધૂળી અને વાયુ વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ અને આ બધા માટે હજારો વર્ષનો સમય લાગ્યો. તો મિત્રો, આ બધી પ્રારંભિક ઉત્કલ્પનાઓ હતી જેના પરથી પૃથ્વીના ઉદ્ભવની બે વિચારધારાઓ સૌથી વધારે પ્રમાણમાં સ્વીકૃત પામી, જેમાં પ્રથમ છે નિહારિકા ઉત્કલ્પના. આ ઉત્કલ્પના આપણે પ્રથમ જોયેલી જ છે, પણ થોડું એનો વિસ્તારમાં સમજીશું. ઇમેન્યુઅલ કાન્ટે આપેલી આ વિચારધારા પ્રમાણે અબજો વર્ષ પહેલા અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ હતું અને આ વાદળમાં રહેલા વાયુકણો પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થતા તપ્ત અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. પરંતુ કાન્ટની આ વિચારધારામાં લાપ્લાસે સુધારો કર્યો. તેમના મત મુજબ પહેલાથી જ તપ્ત પરિભ્રમણ કરતી નિહારિકાની કલ્પના રજૂ કરી, જેની સપાટી પરથી સતત ગરમી ફેંકાતી હતી અને તેની ગરમીમાં ધીમે ધીમે ઘટાડો થતો ગયો. જેમ જેમ એમાંથી ગરમી બહાર નીકળતી ગઈ તેમ તેમ આ નિહારિકા ઠંડી પડવા લાગી. તેથી તેની સપાટી સંકોચાઈને ઘટ્ટ બની ગઈ. સપાટી ઘટ્ટ થવાના કારણે તેના કદમાં ધીમે ધીમે ઘટાડો થતો ગયો અને જેમ જેમ તેના કદમાં ઘટાડો થતો ગયો તેમ તેમ તેના અક્ષ ભ્રમણ વેગમાં વધારો થતો ગયો. તેથી તેમાં કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્રત્યાગી બળ વધવા લાગ્યું અને આ કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી એક પછી એક વાયુવીય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો અને નિહારિકાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ ફરવા લાગ્યો. આ વાયુવીય પદાર્થોનું ધીમે ધીમે એકત્રીકરણ થવાના લીધે વાયુવીય પદાર્થ ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા અને આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલા થયો. બીજી સર્વમાન્ય ઉત્કલ્પના છે ભરતી ઉત્કલ્પના, જેને ટાઇડલ હાઇપોથેસિસ પણ કહે છે. તો મિત્રો, આપણને જેમ ખ્યાલ છે કે દરિયામાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે છે, એવી જ રીતે આ ભરતીને લક્ષ્યમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદ સર જેમ્સ જીન્સ તથા જેફરીઝે ઈસવીસન 1919માં ભરતી ઉત્કલ્પના આપી હતી. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા આદિ સૂર્યની નજીકમાંથી સૂર્ય કરતાં પણ કદમાં અનેક ગણો મોટો પ્રવાસી તારો પસાર થયો. કદ મોટું હોવાના કારણે તેનું ગુરુત્વાકર્ષણ પણ વધારે હતું, જેથી સૂર્યની સપાટી પર વાયુવીય ભરતી આવી અને સિગાર સ્વરૂપે વાયુવીય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષાયો
અને સૂર્યમાંથી છૂટો પડી ગયો અને આ છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની ચારે તરફ પરિભ્રમણ કરવા લાગ્યો અને આ રીતે સૌરમંડળની રચના થઈ. આ રીતે બે ઉત્કલ્પનાને સૌથી વધારે સ્વીકૃતિ મળેલી છે, જે આપણા સૌર પરિવારના ગ્રહો અને ઉપગ્રહોની રચના માટેની વિચારને દિશા આપે છે. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.